નમસ્કાર. હું છું સંજય શુરા. મિત્રો, આજે મારી જોડે એક પટેલ પરિવાર, પટેલ કેતનભાઈ, પટેલ કૌશાબેન, કદાચ આપણે જોયું હોય તો 3-4 દિવસ ઉપર એક વિડીયો બનાવ્યો હતો. અને વિડીયોમાં આપણે એ માહિતી આપી હતી કે કેતનભાઈને લીવર ટ્રાન્સપ્લાન્ટનું જે કરવાનું છે અને એનો અપોલો હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. તો એનો અંદાજિત ખર્ચ હોસ્પિટલ દ્વારા 19,50,000 રૂપિયા, એટલે 20,000 રૂપિયા અને 20 લાખનો ટાર્ગેટ આપેલો છે. હવે નથી કોઈ જમીન કે નથી એટલી કોઈ પ્રોપર્ટી નથી એટલા સદ્ધર કે આ 20 લાખ રૂપિયા જાતે આ ખર્ચો ઉઠાવી શકે. આગળ પાછળ કોઈ છે નહીં. ભાઈની ઉંમર 47 વર્ષ, બાળકો છે નહીં. એટલે કહેવાય છે કે ભગવાને શેર માટેની ખોટ તો રાખી જ છે અને દુઃખ ભેગું એક નવું દુઃખ છે. અત્યાર સુધી ભાઈ દહીંના દરવા મતલબ લોટ બાજરી આજે ઘંટી હોય છે અને એની ઉપર ધંધો કરી અને પોતાનું જીવન ગુજારતા હતા. એમના વાઈફ છે જોડે. આપણે જે વિડીયો બનાવ્યો ખૂબ પ્રેમ મળ્યો. એમાંથી 2.5 લાખ લોકો સુધી એ વિડીયો પહોંચ્યો. એ વિડીયો દ્વારા પાટીદાર ફાઉન્ડેશન, જે ગાંધીનગર સરદારધામ તેમનું ફાઉન્ડેશન ચાલી રહ્યું છે, એમના દ્વારા આપણો કોન્ટેક્ટ થયો. આજે પાટીદાર ફાઉન્ડેશન એમના ઘરે રૂબરૂ મુલાકાત કરવા આવ્યા છે અને એમની બનતી મદદ પણ કરવા આવ્યા છે. એમના જોડે વાતચીત કરાવીએ ત્યાં પહેલા થોડે પરિવાર સાથે વાતચીત કરીશું. તમારું નામ? પટેલ કૌશાબેન કેતન કુમાર. આમાં કેવું છે, બધા ભાઈઓ મદદ માટે તો આવ્યા છે ને બનતી મદદ તમને કરવાના છે, પણ તમે કંઈક બોલો. આપણે જોનારા જે વ્યક્તિ છે, તમારી માંગ શું છે, શું તમારે સહાય જોઈએ છે, એ તમે તમારા શબ્દોમાં તમે બોલો. હું તો પટેલ સમાજને એટલું જ કહીશ કે બને એટલી સહાય કરજો. દુઃખના કારણે અમુક કહેવાય ને, કોઈ બી વ્યક્તિ હોય ઇમોશનલી શું બોલવું અને કઈ રીતે બોલવું, કદાચ કેમ કે અમે જ્યારે વિચારીએ છીએ ને પરિવાર વિશે કે આગળ પાછળ બેનને કોઈ ના હોય, બેન માટે જે પણ ગણો એ આ ભાઈ છે. બીજો કોઈ સહારો નથી કે પાછળનું જીવન કોના આધારે જીવવું. હિંમત હારેલા છે, બહુ પ્રયત્ન કર્યા, બનતી મદદ પણ થઈ. અત્યારે હાલ અંદાજિત 98,000 રૂપિયા ફંડ ભેગું થયું છે. પાટીદાર ફાઉન્ડેશન એમના સાથે વાતચીત કરાવીશું, એ પણ એમની બનતી રકમ અહીંયા જાહેર કરશે. અને જે પણ ખૂટે છે એટલે હજુ તો શરૂઆત છે. આપણે 19,50,000નો જે ટાર્ગેટ છે અને જે મુહિમ, અને આપણે તમે હું બધા સાથે મળી અને કદાચ ધારીએ તો આ ભાઈને બચાવી શકીશું. કેમ કે આટલી મોટી રકમ એક વ્યક્તિ કોઈ કરી ના શકે, પણ આજે પટેલ સમાજ એમ કહેવાય છે કે વધુમાં વધુ દાન કરતો જો ગુજરાતમાં નામ આવે તો પટેલ સમાજનું આવે. અને દુનિયાનો કોઈ ખૂણો એવો બાકી નથી કે જ્યાં પટેલ સમાજ પોકેલો ના હોય. આ હરેક દુનિયામાં કોઈ બી કન્ટ્રીમાં જાય તો પટેલ સમાજ છે. અને પટેલ સમાજ ઘણી બધી એવી સંસ્થાઓમાં દાન કરતો હોય છે અને કરવું પણ જોઈએ. કેમ કે માનવ જીવન કોઈ ધર્મ કે સમાજ જોઈને કરવાનું હોય એવું જરૂરી નથી. પણ એટલું ચોક્કસ કહીશ કે તમે જે લાખો કરોડો રૂપિયા દાન કરો છો, આજે આ પરિવારને તમારા દાનની જરૂર છે, આ પરિવારને તમારા પ્રેમની જરૂર છે, આ પરિવારને તમારા સપોર્ટની જરૂર છે. તો ફૂલ નહીં, ફૂલની પોખડી યથાશક્તિ પ્રમાણે આ પરિવારને મદદ કરો. વધુ વાતચીત આપણા જીગરભાઈ એ તમને વાતચીત કરશે. નમસ્કાર દર્શક મિત્રો. સંજયભાઈએ જે વિડીયો કાલે મૂકેલો 2 દિવસ પહેલા, તો એ વિડીયોના માધ્યમથી મેં કાલે એમને કીધું એટલે એ પ્રમાણે અમે એપોલો હોસ્પિટલમાં પણ તપાસ કરી, ડોક્ટર સાહેબ જોડે પણ વાત કરી અને એમને 19,50,000ની સહાયની જરૂર છે. તો એમને 98,000 તો ભેગા કર્યા છે અને હું પાટીદાર ફાઉન્ડેશન તરફથી 1 લાખ રૂપિયા પણ જાહેર કરું છું અત્યારે. ખૂબ ખૂબ ધન્યવાદ.
અને પાટીદાર સમાજને દરેકને વિનંતી કરું છું કે થોડા થોડા પણ ફૂલ ને તો ફૂલની પાંખડી તમે પણ આ પરિવારને મદદ કરો તો એમનું જીવન એક સુધરી જશે અને ઓપરેશન એમનું સક્સેસફુલ થઈ જશે. બસ હું એટલું જ કહેવા માંગુ. મિત્રો, તમે જોયું એમનો પરિચય. હું પણ થોડો તમને આપીશ કે પાટીદાર ફાઉન્ડેશન, એમના ઓનર લોક ગાયક ઉમિયા ભક્ત એવા સાગરભાઈ પટેલ અને એમના જ નાના ભાઈ જીગરભાઈ. ઘણો બધો આનંદ થાય છે કે જ્યારે આપણે કોઈ વિડીયો બનાવીએ, ઘણા બધા કહેતા હોય કે ભાઈ કેમ વિડીયો બનાવો છો અમારા સમાજના. ઘણા લોકો સમાજ વિરોધ પણ કરે છે. મારી જોડે વિરોધ થયા પણ ખરા. એવી પણ કોમેન્ટ આવી કે તમે પટેલને ટાર્ગેટ કરી વિડીયો બનાવો, પણ એવું કંઈ હોતું નથી. કેમ કે હું પણ જેની સેવા કરું છું અને મારો એક નિયમ છે કે માનવ સેવા કરીએ, એમાં કોઈ સમાજ છે ને કયો ધર્મ છે હું જોતો નથી. મારા વિડીયો બનાવવાના કારણે એ વિડીયો કદાચ પટેલ ફાઉન્ડેશન જીગરભાઈ દ્વારા પહોંચીને એમને સામેથી મને કોન્ટેક્ટ કર્યો છે. આપણે કોઈ દબાણ નહીં કર્યું, એમને સામેથી એમનો પ્રેમ ભાવ હતો, એમનો પ્રેમ હતો, એમનો ઈચ્છા હતી કે આપણે રૂબરૂ પરિવારને મળીએ અને એમને સપોર્ટ કરીએ. તો લાખ રૂપિયા ભાઈએ જે યોગદાન જાહેર કર્યું અહીંયા, તો ભાઈનો અને પાટીદાર ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આગળ હવે આપણા 17,50,000 રૂપિયા હજુ બાકી છે. રકમ બહુ મોટી છે અને કહેવામાં વિચારમાં રકમ બહુ મોટી છે, પણ બધા જ પાટીદાર સમાજ 18 વર્ષ જે માનવ સેવામાં માનતા હોય એવા બધાને વિનંતી કરું છું કે તમે 50-100 રૂપિયા જો 2 લાખ લોકો આપે ને તો પણ આ રકમ પૂરી થઈ જાય. એક પરિવાર માટે મોટી રકમ છે, પણ 2 લાખ એવા પરિવાર છે કે જે 100 રૂપિયા યા તો 10 રૂપિયા આપે તો પણ આ રકમ પૂરી થઈ જશે. તો આપણે આ વિડીયોની અંદર કોન્ટેક્ટ નંબર અથવા સ્કેનર જે મૂકીએ છીએ એ પાટીદાર ફાઉન્ડેશન દ્વારા મૂકીએ છીએ. અને પાટીદાર ફાઉન્ડેશનમાં બનતી મદદ તમે કરો, કેમ કે લાખ રૂપિયા એમને જાહેર કર્યા છે, પણ પાટીદાર ફાઉન્ડેશનનો સપોર્ટ સહયોગ રહેશે, પાટીદાર સમાજનો ફાઉન્ડેશનનો સપોર્ટ સહયોગ રહેશે તો જેટલી પણ મૂડી, જે પણ યોગદાન ભેગું થશે સીધું જ આ ભાઈના ઓપરેશનમાં ડાયરેક્ટ વાપરવામાં આવશે. શું કહેશો કેતનભાઈ તમે? વિડીયો આપણે બહુ લાંબો થઈ જશે. વિડીયોને અહીંયા અંત કરીશું. છેલ્લે હું તમને એટલી જ વિનંતી કરીશ, ફૂલની પોકળિયા પરિવારનું એમના ચહેરા એક વખત તમે જોઈ લેજો. અને જેટલા પણ ભાઈઓ આવ્યા છે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.